રાજભાઈ જબરો છે કે છે પેપર વાંચે જ વાંચે. કોણ જાણે શું કાંડ કર્યો હશે. ખાખી વર્દીવાળાને સકંજામાં લેવાનો હતો. ખાખી વર્દી. આજનું રાશિફળ વૃષભ. આજનો દિવસ સારો છે, વાંધો નહીં આવે. ખાખી વર્દી. એસીપી હર્ષવર્ધનસિંહ રાઠોડ પોલીસના વેશમાં ગુંડો. ઉદ્ધારી એટલે રાજભાઈ મારા જમાઈ સાથે જ પંગો કર્યો. રાજભા પૈસા આપશે કે નહીં? નિર્મળા, અરે નિર્મળા કહું છું કેટલી વાર. નહીં ચમચી નથી જોઈતી, મારે બહુ ઉતાવળ છે, મારે જવું પડશે. અરે કેસર, હું શું કહું છું ધ્યાનથી સાંભળ. આપણા નિર્મળા ફૂડ્સના માર્કેટિંગ માટે એકાદ સેલિબ્રિટીનો ફોટો લગાવીએ તો પછી તો સેલિબ્રિટીના નામે આપણને અથાણા ધડાધડ વેચાશે. केसर, ओ केसर, क्यों लागे आइडिया? ओए, किधर खो गई? ગોપી, માનસી દીદીને જે છોકરો જોવા આવ્યો હતો ને એ મને ઠીક નથી લાગતો. अरे रे केसर, હું તો તને શાણી સમજતી હતી, પણ તું તો સાવ ડોબી છે. મેં તને શું કહ્યું હતું? દિલ કો દેખો, સૂરત ના દેખો. એ મને ખબર છે, પણ ગઈકાલે હું અને ડેડી દીદીના લગ્નની વાત કરવા ગયા હતા ને, તો જીજાજીના ઘરે ગઈ હતી. એ હજુ કોઈ મને જીજાજી પીજાજી નથી થયા, સમજી? અરે પણ થયું છે શું? ગોપી, હું કાલે વાડી ફરવા ગઈ હતી તો ત્યાં મને કામ કરવા વાળો માણસ મળ્યો. એને કહ્યું કે અમારા નાના શેઠ એટલે જીજાજી ને એટલી માનસી દીદીને જોવા આવેલો છોકરો એ બહુ જ ગુસ્સાવાળો છે અને મારપીટ કરે છે એવું કહ્યું એને મને. ગોપી, જો લગ્ન પછી એ માનસી દીદી સાથે મારપીટ કરશે તો એમને તો સપોર્ટ કરવા વાળું કોઈ નહીં હોય. અરે કેસર, તું ગાંડી થઈ ગઈ છે. ઈ વાળી એક કામ કરવા વાળો માણસ આપણા દીપુ જેવો કામચોર હશે. અને તું શું એની વાતોમાં આવીને આપણા જીજાજીના કેરેક્ટર ઉપર શંકા કરીશ? હા, બોલ. અરે બોલ ને, બોલ. આગી ખસ. કેસર સાવ કાચા કાની છે, કોઈની પણ વાતમાં આવી જાય છે. એસીપી હર્ષવર્ધનસિંહ? કાકા, એક મિનિટ में આપું. હા કેસર, હર્ષવર્ધનસિંહ એટલે જીજાજી જ ને? તું પાછી જીજાજી જીજાજી કરવા લાગી. હવે છે ને હું તારી જીબડી વાળી નાખીશ. અરે એમ નહીં, આ જો પેપરમાં ન્યૂઝ છપાયા છે. એસીપી હર્ષવર્ધનસિંહ પોલીસના વેશમાં ગુંડો. એસીપી હર્ષવર્ધનસિંહનો અસલી ચહેરો લોકો સામે આવ્યો. અમારા વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ઘટના સ્થળે ફરિયાદ નોંધાતી વખતે પોલીસ સહયોગી રાહુલ જોશીપુરાએ એસીપી હર્ષવર્ધનસિંહને બધાની સામે કાયદા અનુસાર નિયમો શું છે એ સમજાવ્યા હોવાથી હર્ષવર્ધનસિંહના અહંકારને હાનિ પહોંચી, એટલે ગુસ્સામાં આવીને એમણે એમના સહયોગી ઉપર હાથ ઉપાડ્યો, જેના લીધે ભયના વાતાવરણનું નિર્માણ થયું છે. આ સમાચાર એમણે વરિષ્ઠો સુધી પહોંચવા ન દીધા. એમણે સત્યને દબાવવાનો પ્રયત્ન કર્યો. આ બાબતે એસીપી હર્ષવર્ધનની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. થઈ શાંતિ, હવે કર તારું મોઢું કાળું. મેં કહ્યું હતું ને કે આ છોકરો માનસી દીદી માટે કરેક્ટ નથી. હા, હવે તો પેપરમાં પણ સમાચાર આવ્યા છે. પણ કેસર, આ ખબર ખોટી પણ હોય ને? પણ સાંભળ ને, હું શું કહું છું કેસર. લે, કેવું છે તને? એ દીદી, તે સોનોગ્રાફી કરાવી હતી ને, શું થયું? શું થાય? બધું ઓકે છે. સરસ, મારા મહાદેવજીની કૃપા છે. પણ દિવ્યકુમાર આવ્યા હોત તો સારું થાત બેટા. મમ્મી, દિવ્યને રજા ના મળી ને એટલે ના આવી શક્યો. અનેરી, મારી સામે તું વરને નામ લઈને તુકારે ના બોલો. એમને રજા ના મળી ને એટલે ના આવ્યા. બસ ખુશ. પણ મમ્મી એ જ મને કહેતા હોય છે કે તારે છે ને મને નામ દઈને બોલાવવાનું. એ તો કે, પણ આપણને ના શોભે બેટા. પણ સારું કર્યું તું આવી ગઈ, નહીં તારા લગ્નના બધા કામ મારે પેલી ડફોળ કેસરની સાથે કરવા પડત. મારું તો એ વિચારીને બીપી ઊંચું નીચું થતું હતું.
પણ સાંભળ એક વાત કહું, હવે તું આવી ગઈ છે ને તો આપણે બધું લિસ્ટ બનાવી નાખીએ. જો સાંભળ, પીઠી, મહેમાનોનો ઉતારો, મહેમાનોની પહેરામણી, કંકોત્રી, અને હા, આ ફોટોગ્રાફર, પાર્લરવાળી, મહેંદીવાળી, આ બધાની પણ ગણતરી કરજે. હા એ ખરું. હું આપું, તું બેસ. લે જો અનેરી, લગ્નનું આખું લિસ્ટ બનાવવાની જવાબદારી તારી. હા સારું. બેટા, તારો ને દિવ્ય કુમારનો બહુ આધાર છે મને, સાચે જ. આવ્યા રાણી સાહેબ. ઘરના બધા કામ મૂકીને ગામ ગોલવા ગઈ હતી મહારાણી. અરે મમ્મી, પાછળ પેલો પાણીનો પંપ ચાલુ રહી ગયો છે. જલ્દી જઈને જો ને, પાણીનો કેટલો બગાડ થઈ રહ્યો છે. હે ભગવાન. કેસર, તું મમ્મીને કામમાં મદદ કેમ નથી કરતી? દીદી, ક્યારનો તારો ફોન વાગી રહ્યો છે. અરે હા, હું પહોંચી કે નહીં એમ પૂછવા છે ને દિવ્ય ફોન કરતા હશે. દીદી, તું યુકે જતી રહે, અને તારે અહીંયા રહેવું હોય તો ભલે, પણ તારે આ લગ્ન નથી કરવાના. દીદી, કંઈ પણ થઈ જાય, તું કોઈ પણ બહાનું બનાય પણ ના પાડી દે. તારે આ લગ્ન નથી કરવાના એટલે નથી જ કરવાના. પણ આમ અચાનક કેમ આવું બોલે છે? શું થયું છે? કઈ સરખી વાત કરીશ? દીદી, તને ખબર છે ને, હું અને ડેડી અમરબાના ઘરે ગયા હતા ત્યારે હું વાડીમાં ગઈ હતી, અને મેં સાંભળ્યું કે છોકરો બહુ સારો નથી. એ બહુ જ મારપીટ કરે છે. એ એના હાથ નીચે કામ કરવાવાળા લોકો ઉપર હાથ ઉપાડે છે, અને આજના છાપામાં પણ આવ્યું છે કે એણે કોઈને માર્યો, એટલે એના ઉપર તપાસ પણ થવાની છે. દીદી, તને તો એના કરતા ઘણો સારો છોકરો મળી શકે એમ છે, અને વાત ખાલી છોકરાની નથી. તું આટલી હોશિયાર છે, તને આટલી સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, તો એ છોડીને તારે આવી રીતે લગ્ન કરવા પડે એ તો. કેસર, પંપ ક્યાં ચાલુ છે? બંધ તો છે. અને તમે બે બહેનો ઘરનું બધું કામ મૂકીને અહીં ઘૂસપૂસ કરતા ઊભા છો. હા, મૂકું છું. બાય. ના મમ્મી, એ તો માનસી દીદીને એમ જ પૂછતી હતી કે એમને એ ગમ્યા કે નહીં. આના થનારા વરમાં માનસી કરતા વધારે તો આને ઇન્ટરેસ્ટ છે. પણ સાચું કે માનસી, તને તો મેં પૂછ્યું જ નહીં, તને તારા થનારા એ ગમ્યા કે નહીં? જોકે મારે પહેલા દિવસે જ પૂછવું જોઈતું હતું બેટા, પણ આપણે ત્યાં સ્ત્રીઓને પૂછવાનો રિવાજ નથી ને. એક સ્ત્રી તરીકે કદાચ મેં એ સ્વીકારી લીધું હશે એટલે ના પૂછ્યું, પણ એક સ્ત્રી તરીકે નહીં, એક મા તરીકે તો દીકરીને પૂછી શકું ને. કેવા લાગ્યા તને હર્ષવર્ધનસિંહજી? સારા છે એટલે તમને લોકોને પસંદ છે ને? તો તમારી પસંદ એ જ મારી પસંદ. ના ના માનસી, હો, તું શું વિચારે છે ને એમ કે. સારા છે. સારું થયું તે કીધું બેટા. અમારી પસંદ નાપસંદની કોઈ અગત્યતા નથી. તારી પસંદ અગત્યની છે. જીવવાનું તો તારે છે ને એની સાથે. આજે ખરેખર બધું પાકું થયું. હવે 7 તારીખ કાયમ માટે આ ઘરનો ઉંબરો ઓળંગી જશે મારી દીકરી. દીકરી જાય સાસરે, તરત માને વિસરે. એવું જ થવાનું છે ને? હમ નહીં બોલ ને મમ્મી. એ હું પણ. કેસર, બહુ મોટી થઈ ગઈ છે તું. મમ્મીને ભેટવાનું મન નથી થતું? એ લે આ પેડો ખા. એવિકા, તું પણ ખા. લે અને જરોસ કઢાઈ લાવ. મોટા ભાઈ લો પેડા ખાઓ. શેના પેંડા છે? આ પેલાએ જેને આપણા ઉપર હાથ ઉઠાવ્યો હતો ને, એસીપી હર્ષવર્ધન, આપણે જેને પાઠ ભણાવ્યો ને એના જ છે. લો. આપણે આપણે એટલે
તમે જ લો પેડા ખાઓ. લે ખા. આપો હજી પેંડા ખાવા છે? ખાલી ગળાની માફક ફક્ત ખખડ્યા કરે છે. એક તો પોતાની ભાઈની આબરૂના ધજાગરા ઉડાડી દીધા અને પાછા પેંડા ખવડાવવા આવે છે. આપો હજી પેંડો. મારી સામે શું જુએ છે? હા, આપણા બંનેના નામની પાછળ એક જ અટક લાગે છે, એટલે મારે બધું સંભાળવું પડે છે. સમજો? મારી સામે શું જુએ છે? ચલ જા, ત્યાં દૂર જઈને બેસ. ચલ નીકળ નીકળ. આવ કે આવ વિક્રમસિંહ, આવ આવ. 750 એકર જમીનનો એકલો માલિક. જય માતાજી. જય માતાજી. બોલ બોલ વિક્રમ, તારે દીકરીના લગ્નની વાતચીત કેવી રહી? અરે આપણે જઈએ ને વાત સક્સેસ ના થાય એવું બન્યું છે ખરું? ના, તો મને જરા શંકા ગઈ એટલે મેં પૂછ્યું. મજાક મજાક કરે છે ને? મજાક કરે છે ને? હા? અરે વાતચીત એકદમ મસ્ત રહી. અરે આપણે રહ્યા દીકરી વાળા એટલે જરા. અરે હા, કઈ કામકાજ હોય તો કહેજો ભાઈ. બસ ને રાજબા, આવું કરવાનું ને? હા, કહ્યું તું તો ખરું. ઓલી હરિપતિ. હા, યાદ આવી ગયું. હે રોની, જા અંદરના રૂમમાંથી રૂપિયા લઈ આવો. સામુ શું જુએ છે? જા. પેંડો ખા. પેંડો? શેનો પેંડો? આજે સવારે છાપું ખરીદીને વાંચ્યું નથી લાગતું? હા વાંચ્યું ને. વાંચ્યું તું ને? અહીંયા ફરીથી વાંચ. વાંચ. એક ખાખી વર્દી વાળાની બેન્ડ વગાડી દીધી. અંદર એનું નામ પણ લખ્યું છે, હર્ષવર્ધનસિંહ રાઠોડ. પોલીસના વેશમાં ગુંડો. તારા થનાર જમાઈનું નામ શું કીધું તે? રવિન્દ્રસિંહ. બહુ મોટા જમીનદાર છે, આપણી બાજુમાં જ રહે છે અને બહુ જૂના સંબંધો છે. એમના બીજા નંબરના દીકરા સાથે પાકું કર્યું છે. બરાબર, હિસાબ બરાબર કર્યો તે વિક્રમ. એક રાઠોડને મેં ડુબાડ્યો અને બીજા રાઠોડને તે તારી દીકરી માટે ફસાવ્યો. કદાચ બંને એક જ ના નીકળે તો સારું. મજાક, કોમેડી, મજાક કરું છું. તું એટલે રાજબા એકદમ કોમેડી છે. લઈ લે, તારા જ છે. છે ને? તે આ કામ બહુ બરાબર ને સરસ કર્યું. તારી બંને દીકરીના લગ્ન કરાવી દીધા. આ બીજા નંબરની દીકરી એટલે એ જ ને કે જેને ભણવા માટે તે ફોરેન મોકલી હતી? હા હા, માનસી બીજા નંબરની. વાહ, સરસ. રાજભા, ભાઈ ભાઈનો હિસાબ રાખજે. હા, જેવો કેસો નિકાલ આવશે ને એટલે બધા રૂપિયા તને પરત કરી દઈશ. વિક્રમ, આટલા વર્ષોથી હું તને રૂપિયા આપું છું. એનો હિસાબ ના તો મેં રાખ્યો છે ના તો તે રાખ્યો છે. હા, આપણી દોસ્તી જેવી છે યાર. એટલે તો આપણે તારું કામ કરીએ છીએ. હા, બાકી તું મને કહે, અત્યાર સુધી મેં તને જેટલા પણ રૂપિયા આપ્યા છે ક્યારે પાછા માંગ્યા છે ખરા? ના ના, ક્યારે ક્યારે નહીં. તો પછી પણ હા, એક દિવસ આગળ પાછળનો બધો હિસાબ થશે ખરો. મજાક કરીને તે મજાક કરીને મારો તો દબકર ચૂકી ગયો હતો. હા, પણ જો આના માટે હું તને થેન્ક યુ નહીં કહું, કારણ કે દોસ્તીમાં નો સોરી નો થેન્ક યુ. બરાબર ને? વિચાર કરી કરીને મારું તો માથું જ ફાટી ગયું છે. શું કરવું શું નહીં કઈ સમજાતું જ નથી. માનસી દીદીને આટલું બધું સમજાવ્યું તો પણ લગ્ન માટે ના જ નથી કહી રહ્યા. હવે શું કરું? તને ખબર છે એમને યુકેમાંથી કેટલી સારી જોબ મળી રહી છે. એમને ત્યાં જતા રહેવું જોઈએ ને.
શાનો ડર છે? આ ફોરેન રિટર્ન કરતા તો આપણે જ સારા. આટલું બધું સમજાવ્યું તો પણ મગજમાં કંઈ ઘૂસતું જ નથી. કારણ કે એની અકલ તારી જેમ ઘૂંટણમાં નથી ને. અને મારા દાદી કહે છે છોકરીઓની જાતે બહુ જજમેન્ટલ ન થવું જોઈએ. અને કોણ પેલો નોકર જેને તું ઓળખતી નથી, પારખતી નથી અને એની વાત પર વિશ્વાસ કરીને તું તારા દીદીના લગ્ન તોડાવવા જઈ રહી છે? હા કેસર? અરે ઓ કેસર, ખાલી કાન પર વિશ્વાસ કરીને નિર્ણય નથી લેવાતો. કાન, આંખ અને મગજ ત્રણેય કામ કરે ને તો જ બઢિયા. બાકી એ સબ મોહ માયા હે. અને આટલું બધું નેગેટિવ વિચારવું એ સારું નથી. આમાં નેગેટિવ અને પોઝિટિવ શું? મને જે વાતની ખબર પડી એની તપાસ કરીને મેં કહ્યું. અને પેલું પેપર, એમાં જે ન્યૂઝ આવ્યા હતા શું એ ખોટા હતા? મારો નથી વાગી રહ્યો. કોનો ફોન વાગી રહ્યો છે એ તો ખબર પડતી નથી. અને અહીં મને શીખવાડવા. આ તો માનસી દીદીનો ફોન છે. અહીંયા જ ભૂલી ગઈ લાગે છે. તો એ ક્યાં છે? એ તો મમ્મી જોડે બેઠી હશે ને. કંકોત્રી કોને આપવાની કોને નહીં એનું લિસ્ટ બનાવતી હશે. આ ફોન બહુ રાગડા તાણે છે. ઉપાડ ને બેન. ઉપાડું? હા. હલો. હાય માનસી. ના, હું એની નાની બેન કેસર બોલું છું. અચ્છા, સાળી સાહેબા બોલી રહ્યા છો. હું હર્ષવર્ધન બોલું છું. હા. જાડ્યો જયેશ, ટકલો ટોની, જેકી, રાખલો. હલો. હા, હર્ષવર્ધન સિંહ. ઓ જીજાજી. હલો. હા, તમારે કંઈ કામ હતું? સોરી હા, મેં અચાનક જ તમને સાળી સાહેબા કહી દીધું. એકચ્યુઅલી હું તમારી બહેનને જોવા તમારા ઘરે આવ્યો હતો ત્યારે તમે ઘરે નહોતા એટલે આપણે મળી નતા શક્યા. પણ મેં તમારા પેઇન્ટિંગ્સ જોયા, સરસ છે. મેં પણ તમારો ફોટો જોયો. અચ્છા, કેવો લાગ્યો? બહુ જ ખરાબ. હા, તમારે કંઈ કામ હતું? એકચ્યુઅલી મારે માનસી સાથે વાત કરવી હતી. તમે એમને ફોન આપી શકશો? હા હા, કેમ નહીં. એમ પણ મારી બહેનપણીની દાદી કહે છે કે દુનિયા આમની તેમ થઈ જાય ને પણ છોકરીવાળાઓએ ના ના કહેવી જોઈએ, નહીં તો લોકો વાતો કરશે. હાય હાય બા, આ છોકરીવાળાઓને તો લાજ લજ્જા જેવું કાંઈ છે જ નહીં. એક જ મિનિટ હો, આપું. મમ્મી, આ સુમતી ફોઈને આટલી મોંઘી સાડી આપવાની શું જરૂર છે? એ કેટલું કુડકુડ કરે છે. અરે નહીં આપીએ તો વધારે કુડકુડ કરશે. તું નામ લખ ને બેન. હા. દીદી, એમનો ફોન છે. એમનો એટલે કોનો? અરે એમનો ફોન છે, લે ને. હલો. હાય માનસી, હર્ષવર્ધન બોલું છું. હા હર્ષવર્ધન બોલો. એક મિનિટ હા. મમ્મી, આ નામ દઈને બોલાવે તો ચાલે. મૂંગી રે ને, સાંભળશે. હલો. માનસી, એકચ્યુઅલી આજે હું વહેલો ફ્રી થઈ ગયો હતો તો એક વાત પૂછવી હતી. આજે આપણે મળી શકીએ? ના એટલે પેલા દિવસે માત્ર 10 જ મિનિટ મળ્યા હતા ને, એટલે એકબીજાને બરાબર ઓળખતા ના હોઈએ અને લગ્નના ફેરા ફરવા જરાક વિચિત્ર લાગે છે મને. હા, વાત બરોબર છે તમારી. તો મળીએ આજે? એકચ્યુઅલી મારે ઘરે પૂછવું પડશે. એક મિનિટ હા. મમ્મી, દીદી હર્ષવર્ધન મળવા માટે બોલાવી રહ્યા છે. શું કરું? જાઓ. ઓહો હો હો, એક જ દિવસ થયો છે હજી અને એમને તમારા વગર ચેન નથી પડતું. મમ્મી તું બોલ ને. જાઓ. હું શું કહું? જા, તારે જવું હોય તો. ના એટલે તું ના પડતી હોય તો નથી જતી. તો પછી ડાચું શું લેવાનું ઉતરી ગયું છે? જા, વ્યવસ્થિત મળીને વાત કરતી આવ. વ્યવસ્થિત મળીને વાત કરીને આવજે. હા મેં વાત કરી મમ્મી સાથે. હા, સાંભળ્યું મેં. તો આજે સાંજે 6 વાગે? હા ચાલશે. ઓકે, ડન. બાય. બાય.